નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના ફરી વખત નવા વિડીયોમાં. તો બધા મિત્રોનું સ્વાગત છે એલપી મેર વ્લોગ ચેનલ પર. અને દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજસ્થાનના એક ખૂબ જ પ્રખ્યાત એવા શહેર જોધપુર સિટીમાં આવી ગયા છીએ. અને અહીંયા આપણે ખૂબ જ સુંદર મજાની જૂનામાં જૂની જે ઐતિહાસિક જે ઘડિયાળ છે એ મિત્રો જોવા જઈ રહ્યા છીએ. તો દર્શક મિત્રો, આ ઘડિયાળ એક ખૂબ જ જૂની છે અને ખૂબ જ પ્રખ્યાત છે. અને આ ઘડિયાળનું બાંધકામ ક્યારે થયું અને આ ઘડિયાળ કઈ રીતે ચાલે છે, ઇલેક્ટ્રિકથી ચાલે છે કે ચાવીથી ચાલે છે, એ પણ મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આપશું. તો દર્શક મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અંદર અને વિડીયોમાં જોડાઈ રહીજો. તો દર્શક મિત્રો, અહીંયા જોઈ રહ્યા છો મિત્રો, આજે આ ફર્સ્ટ ફ્લોર છે. આવી રીતે 3 મંજિલ છે, પહેલો, બીજો, ત્રીજો માળે, ત્યાં સુધી આપણે જવાનું છે અને સંપૂર્ણ મિત્રો માહિતી મેળવીશું. અને દર્શક મિત્રો, અહીંયા જે બેનર છે, બ્લુ કલરનું બેનર છે, એમાં મિત્રો આ ઘડિયાળનો ઇતિહાસ જે છે એ આપણે વાંચીને તમને બતાવીશું. અને હિન્દીમાં છે તો આપણે હિન્દીમાં જ આપણે બતાવીશું મિત્રો. અને એ દરમિયાન આપણે ઘડિયાળનો જે આપણે ઉપર જતા રહીશું અને માહિતી મિત્રો આપતા રહીશું. અને અહીંયા મિત્રો જોઈ રહ્યા છો કે આ જે પોળ છે, માર્કેટ, મંડી માર્કેટ મિત્રો કહેવામાં આવે છે, જે હું તમને બતાવી રહ્યો છું. અને સામે મિત્રો છે જે કિલ્લો છે, જોધપુરનો ફેમસ કિલ્લો, મેરાનગઢનો કિલ્લો છે મિત્રો, એનો પણ આપણે વિડીયો આપણી ચેનલમાં તમને મળી રહેશે. ખૂબ જ સંપૂર્ણ માહિતી સુંદર મજાની આપણે આપેલી છે મિત્રો. તો ચલો મિત્રો, આપણે જઈએ અને ઇતિહાસ પણ જોઈશું મિત્રો. તો દર્શક મિત્રો, ईस्वीसन 1910 में राजा सरदार सिंह के शासनकाल में नई मंडी के आसपास सरदार मार्केट बनवाया गया था। चौपट की आकृति में बने इस मार्केट के बीच 100 फुट ऊंचे घंटाघर यानी कि घड़ियाळનું घर का निर्माण करवाया गया था, जिसमें 3 लाख रुपए की घड़ी लगवाई गई थी। 1 लाख रुपये घड़े की कीमत, 1 लाख रुपये की यहाँ लगाने की कीमत और 1 लाख रुपया उसकी दूसरी अनुकृति ना बनाने की कीमत के रूप में चुकाई गई थी। घंटाघर की मीनार में ऊपर 3 मंजिलों में यह घड़ी लगी हुई है, जो लंदन की एक फेमस कंपनी द्वारा बनवाई गई थी। बाहर से साधारण से दिखने वाले इस चारों डायल भीतर से एक ही मशीन के विभिन्न यांत्रिकों के जुड़े हैं। घंटाघर की घड़ी साधारण घड़ी की तरह नहीं है चलती। इससे चलाने के लिए 3 मोटे तार में अलग अलग ठोस लोहे 3 बार लटकते हुए हैं, जहाँ घड़ी चलती है। ये तीनों बार धीरे धीरे नीचे की ओर आते हैं और एक सप्ताह में यह बार पूर्ण रूप से नीचे आ जाते हैं। सप्ताह में प्रत्येक गुरुवार को इस घड़ी में चाबी भरी जाती है। चाबी भरने के 3 बार वापस ऊपर पहुंच जाते हैं। तीनों में से 1/4 घंटे 15 मिनट का, जिसका वजन 2 क्विंटल है। दूसरा भाग है आधा घंटे का, जिसका वजन 1 क्विंटल है। तीसरा भाग घंटे का है, जिसका वजन 1.25 क्विंटल है। घड़ी के चारों डायल का व्यास 6 फुट है। इसमें बड़ी सुई 3 फुट, छोटी सुई 2 फुट की है। घड़ी पर जो कंपनी ने बनाया, लंदन कंपनी बनाया, इस निर्माण को सन 1911 अंकित है। घड़ी की चाबी का वजन 10 किलो का है। घड़ी के डायल सफ़ेद कांच के घड़ी के देखभाल के लिए इकबाल द्वारा की जाती है, जिसका परिवार उसके स्थापना बाद भी आज भी लगातार घड़ी का रखरखाव कर रहा है। तो दर्शक मित्रों, ये है पूरा इतिहास है जो यहाँ बताया गया था वो. અહીંયા મિત્રો આપણે ત્રીજા માળે પહોંચી ગયા છીએ અને જે ઘડિયાળ ચાલી રહી છે એનું જેટલું પોસિબલ છે એ બતાવી રહ્યા છે.